ટીવી સિરિયલ અને ફિલ્મ અભિનેત્રી. સિને સરિતાના માધ્યમ દ્વારા આપ સૌ ગુજરાતી ફિલ્મોનો જાજરમાન ઇતિહાસ માણી રહ્યા છો. તો જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસના માધ્યમ દ્વારા આજે આપણે માણીશું સોનબાઈની ચુંદડી ફિલ્મ વિશે. તો ચલો જોઈએ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઝડપથી વેગ આવ્યો, જેમાં અનેક નવીનતાસભર ફિલ્મોનું નિર્માણ થવા લાગ્યું. જેમાં સફળતાના શિખરે બિરાજેલ સોનબાઈની ચુંદડીનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. આ ફિલ્મમાં અનેક નવીનતાસભર માવજત સહિત નિર્માતા રાવજીભાઈ જે પટેલે આ ફિલ્મનું દિગ્દર્શન ગિરીશ મનુકાંતે ખૂબ જ ઝીણવટથી અને સૂઝબૂઝથી નવી ટેકનિક ઉમેરીને કર્યું હતું. કવિ કાંતિલાલ જગજીવન દાસ મહેતા રચિત નાટક પરથી સોનબાઈની ચુંદડી ફિલ્મનું નિર્માણ થયેલું. ગુજરાતી ફિલ્મોમાં પ્રથમવાર ક્રેટિયન ટેકનિકનો ઉપયોગ દિગ્દર્શક ગિરીશ મનુકાંતે કરેલો હતો, જેથી પ્રેક્ષકોને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા પડી હતી. મિત્રો, આ ફિલ્મનું કથાનક એકદમ હૃદયસ્પર્શી હતું, જેમાં 7 ભાઈઓ વચ્ચે એક બેન જે સોનબાઈ હોય છે, પણ એમાંથી 4 ભાઈઓ દેશાવર હોય છે અને સામાન્ય પરિવારમાં નાનો ભાઈ તથા અન્ય ભાઈઓ એકની એક બેન માટે ચુંદડી લાવે છે. આથી સોનબાઈ ખૂબ જ રાજી થઈ જાય છે, પણ તેની ભાભી સોનબાઈને ખૂબ જ માર મારે છે અને દુઃખ આપે છે. આથી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને આ વાતની જાણ ભાઈઓને કરવામાં મૂંઝાતી હોય છે. તેની ભાભી તેને મારી નાખવા સુધીના કાર્યો કરે છે. આવી ભાવાત્મક કથા વસ્તુવાળી ફિલ્મનું ગીત સંગીતમાં પણ અવિનાશ વ્યાસે કોઈ કસર બાકી રાખી નથી અને તેના તમામ ગીતો ખૂબ જ લોકપ્રિય થયેલા છે. જેનું ગીત કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ફિલ્મમાં કલાકારોમાં દિલીપભાઈ પટેલ, નારાયણ રાજગોર, સોહિલ વિરાણી, જગદીશ ત્રિવેદી, અંજના, વૃંદા ત્રિવેદી, ગિરિજા મિત્રા સહિત અન્ય કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા અને સોનબાઈની ભૂમિકા પ્રીતિ પારેખે ભજવી હતી. આમ સોનબાઈની ચુંદડી ફિલ્મ અનેક અને દરેક રૂપે યાદગાર ફિલ્મ બની રહી છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. તો મિત્રો, આ હતી ફિલ્મ સોનબાઈની ચુંદડી વિશેની રસપ્રદ વાતો. આવી જ અનેક નવીનસભર માહિતી મેળવવા માટે જોતા રહો સિને સરિતા ચેનલ. અને આપ સૌને ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ માણવામાં રસ પડતો હોય અને આ માહિતી આપ સૌને ગમતી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવી જ ફિલ્મ સાથે નવા જ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.